દીપાવલીના તહેવાર બાદ આવતી કારતક માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવ ઉઠી એકાદશી તરીકે ઉજવાય છે। આજના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગી સમગ્ર સૃષ્ટિના પાલનની કાર્યકાર સંભાળે છે। મુજબની માન્યતા જોવા મળે છે કે આ દિવસે તુલસી વિવાહનું મહાત્મ્ય દર્શાવાયું છે। આજના દિવસનો મહિમા ઉમંગ, ઉત્સાહ અને ધર્મ ભાવના સાથે ઉજવાતા સુરતના બારડોલીના રામજી મંદિર ખાતે ગત 71 વર્ષથી પરંપરા સાથે તુલસી વિવાહ ઉજવાયા હતા। યજમાન ગૃહેથી નીકળેલી ભગવાન વિષ્ણુની વરયાત્રા રામજી મંદિરે પહોંચતા ભવ્ય શામૈયું કરી વિષ્ણુના પ્રતીક શાલિગ્રામ સ્વરૂપને સુશોભિત મંડપમાં વિરાજિત કરીને તુલસી માતાને દુલ્હનના સ્વરૂપમાં સજાવી સાડી, ચુંદડી તથા શણગાર સાથે મંડપમાં પધરામણી કરાઈ હતી। લગ્ન ગીતોની સુરાવલીની સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવાહ સંપન્ન કરાતા ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધાર્મિક પ્રસંગની ઉજવણી નિહાળી ધન્યતા અનુભવી હતી। મારું નામ રાજેશભાઈ પટેલ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ મંત્રી તરીકે સેવા આપું છું। આજે શાનો પ્રોગ્રામ છે અને કેટલા? આજે દેવ ઉઠી એકાદશી તુલસી વિવાહનો કાર્યક્રમ છે અને ખૂબ ધામધૂમથી આ પર્વ અમારે ત્યાં ઉજવાય છે। ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવેલી છે અને કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એ એકાદશી પછી જ થાય છે, કારણ કે દેવ ઉઠી 11 દેવ ઉઠે પછી જ શુભ કાર્ય થતા હોય। આપણે દેવ ઉઠી 11ને તુલસી વિવાહ તરીકે પણ ઉજવીએ છીએ। આ કેટલા વખતથી ચાલે છે અને બીજી ઇતર પ્રવૃત્તિઓ શું છે? આ લગ્નની જે વિધિ જે ચાલે છે એ ખૂબ વર્ષો પુરાણી પ્રથા છે રામજી મંદિરની। હું જાણું છું ત્યાં સુધી 40 વર્ષથી પણ વધુથી અહીંયા આ પર્વ ઉજવાય છે અને અહીંયા ઇતર પ્રવૃત્તિમાં સંતોની સેવા, કોઈ પણ સંત બારડોલીમાં પધારે તો એને અહીંયા ભોજન વ્યવસ્થા, સુવાની સગવડ, કંઈ મેડિકલ ખર્ચ હોય તો એ મેડિકલ અને પબ્લિક માટે હોસ્પિટલના બેડો અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે સેવામાં વાપરવા માટે। ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાં અહીંયા છે કે જે મેડિકલ સાઇટની હોય છે તો એ અહીંયાથી મળે છે। આ સેવા પ્રવૃત્તિમાં કોઈ ચાર્જ લેવામાં આવે છે? ના, અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। કોઈ પણ સેવાને અહીં પૈસા લેવામાં આવતા નથી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।